હવે આપણે સ્વાધ્યાય 8.2 માં ક્વેશ્ચન 1 છે પ્રકરણ 8 ધોરણ 10 માં પહેલો પ્રશ્ન sin 60 cos 30 plus sin 30 plus cos 60 આની કિંમત શોધવાની છે। હવે sin 60 ની કિંમત આપણી પાસે આવશે વર્ગમૂળ 3 ના છેદમાં 2 cos 30 ની કિંમત પણ શું આવે વર્ગમૂળ 3 ના છેદમાં sin 30 1/2 અને cos 60 પણ શું આવે 1/2 વર્ગમૂળ 3 * વર્ગમૂળ 3 એટલે શું થાય બે દુ એક એકા એક નીચે બે દુ છેદ સરખો છે તો 3 + 1 4 ના છેદમાં 4 એટલે શું જવાબ આવ્યો ખબર પડી એટલે જરૂરી શું છે કોષ્ટકની મદદથી મને કિંમત જે આપણે કાલે સેશનમાં જોયું કે કિંમતો કેવી રીતે ફાઇન્ડ થાય આમાં કોઈને કોઈ ડાઉટ છે આગળના દાખલા પર વધીએ ચોક્કસ ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે नेक्स्ट क्वेश्चन છે કંઈક આ પ્રકારે 2 tan સ્ક્વેર 45 પ્લસ cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60 ધ્યાનથી tan સ્ક્વેર 45 તમને વાત કરેલી tan 45 અને cot 45 ની કિંમત એક આવે પણ tan સ્ક્વેર છે એટલે 1 નો સ્ક્વેર લખવાનો cos સ્ક્વેર 30 √3/2 અને sin સ્ક્વેર બી √3/2 આ ટેકનિકલી આ બંને સેમ છે એમ જોવા જઈએ તો આપણે અહીંયા ડાયરેક્ટ ઉડાવી શકીએ ઉડી ગયો ને આનો આન્સર આપણે હજુ એક સ્ટેપ કરીએ 2 1 નો વર્ગ 1 અહીંયા 3 ના છેદમાં 4 માઈનસ હવે આપણે એને ઉડાવી દીધું બરાબર છે 2 એકા 2 આનો જવાબ હવે તમને વોર્મ અપ એક્સરસાઇઝ થઈ ગઈ હવે થોડુંક આગળ વધીએ જેમાં તમારું બ્રેનની એક્સરસાઇઝ થશે cos 45 upon sec 30 cosec 30 cos 45 ની કિંમત આપણી પાસે 1/√2 આવે ખબર છે ને sec 30 sec એટલે cos 30 નું ઉલટું cos 30 √3/2 તો આ શું આવશે 2/ ક્લિયર ને આવી રીતે વિચારી શકો cosec 30 sin 30 ની કિંમત 1/2 તો cosec 30 ની કિંમત શું આવશે હવે 1/√2 એમને એમ રહેશે આ એલસીએમ આની સાથે ગુણાશે એટલે 2 + 2√3/√3 શું કર્યું ખબર પડી આ √3 આની સાથે એલસીએમ લઈ એટલે આ બેની મદદથી આ 2 + 2√3/√3 હવે આને છે ને પહેલા આપણે વ્યસ્ત કરી નાખીએ એટલે નોર્મલ ફોર્મમાં એટલે મલ્ટીપ્લાય √3 અને છેદમાં 2 + 2√3 શું કર્યું ખબર પડી ક્લિયર પહેલા કિંમતો મૂકી પછી લસા લીધો ઓકે ઉપર √3 √2 આ બંનેમાંથી શું કોમન તો 2 આગળ લખી દો તો બ્રેકેટમાં શું રહેશે 1 આ જવાબ નથી કારણ કે આપણે નવમામાં શીખી ગયેલા કે નીચે આવો જવાબ આવે એટલે આપણે રેશનલાઇઝ ધ ડિનોમિનેટર છેદનું સમયીકરણ કરવું પડે છેદનું સમયીકરણ એટલે શું અસમય સંખ્યાને સમયમાં ફેરવવું તો અહીંયા બે અસમય સંખ્યા છે આ છે અને આ બંને છે એટલે આને આખાને અસમય કહેવાય આ બી અસમય છે તો શું કરીએ ખબર વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 ખબર પડી આને રેશનલાઇઝ કરવા માટે વર્ગમૂળ 2 ગુણીએ અને આને રેશનલાઇઝ કરવા માટે 1 + √3 છે તો 1 - √3 1 માઇનસ ચાલો પહેલા આનો આની સાથે ગુણાકાર કરવાનો કેટલા આવશે √6 અને 1 માઇનસ આટલી ખબર પડી બધાને હવે અહીંયા શું છે આ 2 તો છે √2 નો આ √2 સાથે ગુણાકાર કેટલા થઈ જાય ને બ્રેકેટમાં 1 નો સ્ક્વેર માઇનસ √3 નો સ્ક્વેર કેમ 1 + √3 1 માઇનસ ઉપર √6 આને ગુણી નાખો √6 * 1 √6 √18 નીચે 2 દુ 4 1 નો વર્ગ 1 વર્ગમૂળ 3 નો કેવું લાગે છે સમજ પડે છે નેક્સ્ટ ક્વેશ્ચન અરે સોરી નોટ નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ સ્ટેપ એટલે હવે √6 - 3 √2
હવે તમને એમ જ થાય કે સર √18 નું 3√2 કઈ રીતે થયું? તો √18 એટલે 9 દુ 18, બરાબર. √18 હોય એનો મતલબ થાય 9 દુ 18, 9 નું શું થાય 3 વર્ગમૂળમાં, સમજ પડી? હવે અહીંયા 4 કૌંસમાં -2 √6 3√2 -8. હવે છેદમાં જે માઇનસ છે એને આપણે ઉપરવાળાને આપવું પડે, કારણ કે અપૂર્ણાંકનો નિયમ એવો કે છેદ માઇનસમાં નહીં હોઈ શકે. તો હું શું કરીશ? માઇનસ પછી બ્રેકેટમાં √6 -3√2/8 માઇનસ અંદર ગુણો -√6 પ્લસ અપોન, અને જો પ્રોપર ચોપડી પ્રમાણે આન્સર લાવીએ તો 3√2 માઇનસ કંઈ નથી, આગળ પાછળ કરી નાખ્યું, ખબર પડી ને? આ તમારો ફાઇનલ. જો અહીંયા આપણો આન્સર એમ આવેલો, અહીંયાથી આ બધી ખીચડી, આ સાદુરૂપ કહેવાય. હવે આવું ક્વેશ્ચન જ્યારે આવી રીતનું હોય ને, લોકો શું કરે, એનાથી ગભરાઈને છોડી દે. પણ જેન્યુઅનલી કહું, તમે એની જેન્યુઅનલી 3 થી 4 5 વાર રોજ એક વાર થોડી પ્રેક્ટિસ કરો તો આ કોમન થઈ જાય. જે રીતે મને આવડે છે તમને પણ આવડી શકે, રાઈટ? તો પ્રેક્ટિસ કરવી. અને જો કેમ આવડવો જોઈએ બધા ચેપ્ટર, એક્ઝામમાં પૂરેપૂરા માર્ક્સ ના બધા ચેપ્ટર આવડતા તો કોઈ જે આપણું પાક્કું ચેપ્ટર નો દાખલો એ દિવસે નહીં આવડે, સપોઝ એક્ઝામમાં, તો શું કરી શકીએ? આવા દાખલા આપણા બેકઅપમાં કામ લાગે. એટલે નેવર અંડર એસ્ટિમેટ ટ્રિગ્નોમેટ્રી. ચલો હવે કયો ક્વેશ્ચન આવશે? 4th. sin 30 tan 45 minus cosec 60 નીચે sec 30 cos 60 plus cot 45. ધ્યાનથી જોજો. sin 30 એટલે 1/2, tan 45, cosec 60 એટલે શું? 2/3. યાદ રાખવું જરૂરી છે. sec 30 2/3, cos 60 1/2, cot 45. ઉપર નીચે સેમ છે, પ્લસ માઇનસ છોડી દઈએ તો. પછી ઘણા મહારથીઓ શું કરે, આમ કટ કરવા માંડે. એવું ના થાય, હે ને? એ મેથ્સનું મર્ડર થઈ જાય. હવે આ જે આખું પદ છે એને આપણે સાદુરૂપ સમજીએ પહેલા, તો તમને વધારે ખ્યાલ આવે. 1/2 પ્લસ 1 માઇનસ 2/√3. સપોઝ આવું એક પદ છે, આપણે ઉપરનું જ પદ પહેલા વાત કરીએ છીએ, એને મારે સાદુરૂપ આપવું છે. તો છેદ તમને જે દેખાય છે 2/3, એ આપણું પદ લસા થયો. હવે આની પાસે 2 છે તો આને શું આપીશું? આના છેદમાં કંઈ નથી તો આને 2/3 શું આપીશું? ને આને શું આપીશું? ચલો આને ઉપર ગુણો, √3, 2/3 ને 2 દુ, તો વર્ગમૂળ આપણે અહીંયાથી પાછું કરીએ. હવે સમજી ગયા? આનો લસા કેટલો થશે? 2/3, અહીંયા 2 છે તો ઉપર શું ગણીશું? વર્ગમૂળમાં. અહીંયા નીચે કંઈ નથી, 1 છે એટલે ઉપર ડાયરેક્ટ શું ગણીશું? 2/3 માઇનસ આને શું થશે? 2 દુ નીચે. સેમ વસ્તુ, લસા કેટલો આવશે? 2/3. ચલો અહીંયા છેદમાં કેટલા છે? √3, તો અહીંયા 2 ગુણીશું, 2 દુ, અહીંયા √3, તો √3 એકા વર્ગમૂળ, અને અહીંયા 1 છે તો 2/3, અને ટેકનિકલી આ સ્ટેપ ઉડી જાય, રાઈટ? ઉડી ગયું. હવે જો √3 વત્તા 2/3 શું થશે? √3 વત્તા √3 વત્તા 2/3. આની વાત કરું. 3/3 માઇનસ 4, 3/3 માઇનસ 4, અહીંયા 3/3 પ્લસ 4 આવશે. હવે એમ જોવા જાય તો તમને લાગે કે આન્સર આવી ગયો, પણ આપણો નિયમ શું કહે છે? છેદમાં અસમય સંખ્યા નહીં હોવી જોઈએ. એનું સમયકરણ કરીએ તો 3/3 માઇનસ 4, 3/3 માઇનસ 4, તો ઉપર શું થશે? 3/3 માઇનસ 4 નો વર્ગ, નીચે 3/3 નો વર્ગ, અને કોનો વર્ગ આવશે? ક્લિયર? હવે
3 નો વર્ગ શું થશે 9 વર્ગમૂળ 3 એટલે 3 4 નો વર્ગ નીચે 9 ગુણ્યા 3 અહીંયા 16 27 માઇનસ 16 અરે હા બરાબર છે બરાબર ને આપણે જે કર્યું તો રોંગ કર્યું ને સ્ટેપ હું જરાક બે ધ્યાન થઈ ગયું એમાં લોચો થઈ ગયો a માઇનસ b હોલ સ્ક્વેર આવશે ને મને બેઠું જ થઈ ગયું 2 a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર પ્લસ કોનો સ્ક્વેર આવશે અહીંયા આવશે 9 3 અને અહીંયા 16 એટલે 9 3 નો વર્ગ કેટલો વર્ગમૂળ 3 નું શું થાય 3 9 તાલી 2 તાલી 6 6 ચોક 4 નો વર્ગ 9 તાલી બરાબર ને હવે આ બે નું શું થશે 43 માઇનસ નીચે જવાબ શું આવશે 11 ઓકે આ તમારો જવાબ આવી ગયો ક્લિયર અને તમને આમાંથી જ પરીક્ષામાં દાખલા આવવાના ચાન્સીસ મોસ્ટ પ્રોબેબલી રહે છે અને પાંચમો દાખલો એટલે આ એક્સરસાઇઝનો લાસ્ટ વન છે એક્સરસાઇઝની ક્વેશ્ચનનો આના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈશું 5 cos square 60 plus 5 sec square 30 minus 10 square 45. 5 cos square 60. Cos square 60 1 upon root 2 whole square. 1 by 2 whole square. Right? 4 sec square 30. 2 by root 3 આવશે પાકું cos 30 ની કિંમત શું આવે root 3 by 2 તો આની શું આવશે 2 by sin square જો ટેકનિકલી આ બંનેનો જવાબ એક થાય sin square theta plus cos square theta આન્સર 1 થઈ જાય ખબર છે ને પણ આપણે ડાયરેક્ટ અહીંયા 1 ના લખતા આપણે કિંમત લખીએ 1 by 2 square ચાલો ઉપર શું આવશે 5 1 ના છેદમાં 4 4 ના છેદમાં નીચે શું આવશે 1 ના છેદમાં 4 3 ના છેદમાં હવે અહીંયા લઈ લઈએ થોડી જગ્યા 5 એકા 5 ના છેદમાં 4 ચોક માઇનસ નીચે 3 ને 1 4 ના છેદમાં આનો લસા ઉપર કેટલા આવશે 12 આવશે તો 4 તાલી 12 એટલે 5 તાલી 15 4 તાલી 12 એટલે 16 ચોક ને અહીંયા શું આવશે 12 એકા 12 નીચે તો 1 થઈ ગયા ને એટલે આ તમારે અહીંયા હવે ઇઝ ઇટ ચેક ઇટ 67/12 બરાબર છે તો આ રહ્યા તમારા 5 દાખલાઓ ખબર પડી તમને સૌથી પહેલા શું કરો કિંમત મૂકો પછી એને સાદરૂપ જે અપૂર્ણાંક છે કયો અપૂર્ણાંક અપૂર્ણાંક એટલે અપૂર્ણાંક ફ્રેક્શન એને સોલ્વ કરતા તમને આવડવું જોઈએ આની અંદર ધોરણ 9 પણ આવી ગયું એટલે અમે કહીએ છીએ મેથ્સ ઇઝ ઓલ અબાઉટ કનેક્ટિંગ ધ ડોટ્સ તમારા ડોટ્સ કનેક્ટ થતા હશે તો જ તમે આ મેથ્સ કરી શકશો જેમ કે જો થોડુંક બેધ્યાન થયું તો મારે કઈ આઈડેન્ટિટી રોંગ વપરાઈ ગઈ તો a માઇનસ બી હોલ સ્ક્વેર પણ જો તમારાથી આઈડેન્ટિટી તમને નહીં આવડતી એ ધોરણ 8માં આવતી હતી 7મામાં પણ આવતી હતી ક્લિયર થાય છે ગો ફોર ઇટ ચાલો તો આના પછીના રાઉન્ડમાં